આગામી 3 કલાકમાં રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. મોટાભાગના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે સામાન્ય વરસાદ. બનાસકાંઠાના વડગામ અને દાંતામાં ભારે વરસાદ. નદી નાળા છલકાયા. ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં નવા નીર. પાકને જીવતદાન મળતા ખેડૂતોને ફાયદો. બનાસકાંઠાના પાલનપુરમાં નોંધપાત્ર વરસાદ. કુંપાર અને જલોત્રા વિસ્તારમાં વરસાદને કારણે ધાણધા નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશ. આસપાસના ગામને થશે ફાયદો. કેબિનેટમાં રાજ્યમાં નર્મદા સહિતના ડેમોમાં જળસંગ્રહની સ્થિતિ ઉપર કરાઈ ચર્ચા. જીવાદોરી સરદાર સરોવર 85% જેટલો ભરાયો. પૂર નિયંત્રણ માટે સતત મોનિટરિંગ રાખવા આદેશ. અન્ય 206 જળાશયોમાં સરેરાશ 64% જળનો જથ્થો. 26 ડેમ 100% તો 31 ડેમ 70 થી 100% સુધી ભરાયા. અસમના શિવસાગરમાં વરસાદ અને પૂરની અસર યથાવત. પૂરના પાણી ઓસરતા કાટમાળ અને કીચડ વચ્ચે રહેવા માટે લોકો મજબૂર. સ્થાનિક પ્રશાસન શાળા અને સરકારી કચેરીઓની સફાઈમાં વ્યસ્ત. પોતાના ઘર પાસેથી કાટમાળ હટાવો લોકો માટે પડકાર. ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં ભારે વરસાદથી ગંગા નદીનું જળસ્તર વધ્યું. ગંગાના પાણી નજીકના ગામડાઓમાં ફરી વળ્યા. મંઢિયા ગામ થયું તારાજ. હવે ગામમાં 1 કે 2 ઘરમાં જ બચ્યા છે લોકો. મોટાભાગના લોકોએ કર્યું સ્થળાંતર. મુશળધાર વરસાદ. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં જાહેર માર્ગો પર જળ સૈલાબ. વાહન વ્યવહાર થયો પ્રભાવિત. અનંતનાગથી શ્રીનગર તરફનો માર્ગ પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તાર પણ જળબંબાકાર. વાદળ ફાટ્યું હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં. ચોમેર તબાહીનો મંજર. મુંચી નાળામાં જળસેલાબ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો એક પુલ. અનેક ગામ સંપર્ક વિહોણા. પાણીની પાઇપલાઇન પણ ક્ષતિગ્રસ્ત. આફતરૂપી વરસાદ રાજસ્થાનના બારામાં. અનેક સ્થળે ભરાયા પાણી. સ્થાનિક નદી નાળા ઉફાન પર. ચૌરાખાડી નદીનું રૌદ્રરૂપ. જીવના જોખમે ગ્રામજનો નદી પાર કરવા માટે મજબૂર. છેલ્લા 2 દિવસથી અવિરત મેઘમહેર મધ્યપ્રદેશના ખંડવામાં. અબના નદીના જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારને કરાય એલર્ટ. સતત વધી રહેલા જળસ્તરને લઈને પૂરનું જોખમ. લોકોને સતર્ક રહેવાની અપીલ. ધોધમાર વરસાદ બાદ છત્તીસગઢના અંબિકાપુરમાં સ્થાનિક નદીઓ ઉફાન પર. જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે લોકો. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો એક યુવક. સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ.